like a Hellcat. ફેક્ટરાઇઝ કરવાનું છે. હવે અહીંયા જો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું કે નંબર ઓફ ટર્મ્સ પહેલા કાઉન્ટ કરવાના, તો 1 2 3 અને 4 ટર્મ્સ છે. તો 4 ટર્મ્સ હોય એવી આપણી જોડે આઈડેન્ટિટી કઈ હતી? તો આઈડેન્ટિટી આ ટાઈપની હતી, ક્યુબ ક્યુબ દેખાય છે અહીંયા આગળ, એટલે મોસ્ટલી આ જ આઈડેન્ટિટી અપ્લાય થશે કે a પ્લસ b હોલ ક્યુબ that is equals to a cube plus b cube plus 3ab into a plus b. આવું હતું આપણી જોડે. તો હવે આ 3ab ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો આની જગ્યાએ આવું બી લખી શકાય, a cube plus b cube. આ 3ab અંદર મલ્ટીપ્લાય કરશું એટલે 3a square b અને પ્લસ 3ab square. એટલે નંબર ઓફ ટર્મ્સ કાઉન્ટ કરો 1 2 3 અને 4. The number of terms are 4. હવે એ જ રીતે a minus b whole cube હશે તમારી જોડે, તો a minus b whole cube માં શું થશે? તો a minus b whole cube that is equal to a cube minus b cube minus 3ab અને into a minus b. આ 3ab ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો it is a cube minus b cube minus 3a square b અને આ માઇનસ માઇનસ પ્લસ 3ab સ્ક્વેર. ઓકે, તો નંબર ઓફ ટર્મ્સ 4 આવે. આ બધું ખબર કેવી રીતે પડે? તમારે નંબર ઓફ ટર્મ્સ કાઉન્ટ કરવાના. કઈ આઈડેન્ટિટી અપ્લાય કરશું, ક્યારે કઈ આઈડેન્ટિટી અપ્લાય થશે, એ કેવી રીતે ડિસાઈડ કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ બધી આઈડેન્ટિટીઝ તમને લર્ન હોવી જોઈએ જ. હવે બધી આઈડેન્ટિટીઝ તમને ખબર હોય, પહેલા તમારે સૌથી પહેલા ટર્મ્સ કાઉન્ટ કરવાના. તમને ફેક્ટરાઇઝ કરવાનું કે એટલે કે કેટલા ટર્મ આપેલા છે. 2 ટર્મ્સ છે, 3 ટર્મ્સ છે, 4 ટર્મ્સ છે. ઓકે, તો પહેલા ટર્મ્સ કાઉન્ટ કરી નાખવાના. તો અહીંયા આગળ ટર્મ્સ કાઉન્ટ કર્યા તો 1 2 3 અને 4 ટર્મ્સ થયા. તો 4 ટર્મ્સ વાળી આ એક જ આઈડેન્ટિટી છે આપણી જોડે. તો હવે અહીંયા આગળ આ આઈડેન્ટિટી પ્રમાણે શું થવું જોઈએ? તો બે ટર્મ પરફેક્ટ ક્યુબ હોવા જોઈએ, એટલે એનું ક્યુબ રૂટ નીકળવું જોઈએ. તો આ ફર્સ્ટ વન ક્વેશ્ચન કરીએ એનો, 8a cube a cube plus b cube plus 12a square b and plus 6ab square. આવું છે. તો ચલો જો 8a cube છે તો આની જગ્યાએ 2a નો ક્યુબ લખાય. પરફેક્ટ ક્યુબ હોવા જોઈએ, બે ના ક્યુબ રૂટ નીકળવા જોઈએ. અહીંયા b ક્યુબ છે તો b ક્યુબ ની જગ્યાએ b નો ક્યુબ લખાય, પ્લસ આ 12a square b and 6ab square છે. તો આમાંથી કોમન કાઢી લઈએ પહેલા. તો શું કોમન નીકળે? તો 6 કોમન નીકળે, એક વખત a કોમન નીકળશે અને એક વખત b કોમન નીકળશે. હવે આ 12a square b હતા, તો 12a square b માંથી આપણે શું કોમન કાઢ્યું? 6 કોમન કાઢ્યા. આ a square હતો એમાંથી એક a કોમન કાઢ્યો અને આ b કોમન કાઢી લીધો. અહીંયા 12 માંથી 6 કોમન કાઢી લીધા એટલે શું વધ્યું? તો 2 વધ્યું, કારણ કે 6 2 12 થાય. એક વખત a કોમન કાઢી લીધો છે તો અહીંયા a સ્ક્વેર એટલે a into a છે, એમાંથી એક વખત આપણે કોમન કાઢી લીધો છે એટલે કેટલી વખત વધ્યો? એક વખત વધ્યો, એટલે અહીંયા વધ્યું તમારી જોડે 2a. ઓકે, અહીંયા 6ab સ્ક્વેર છે તો આમાંથી આપણે કોમન શું કાઢ્યું? તો આ 6 કોમન કાઢી લીધો, એક વખત a આખે આખું આ a જ કોમન નીકળી ગયો અને આ જે સ્ક્વેર હતું b સ્ક્વેર એટલે b into b, એમાંથી એક વખત આપણે b કોમન કાઢી લીધો છે. હવે એક વખત b કોમન કાઢ્યો છે એટલે એક જ વખત b વધવાનો. ઓકે, તો અહીંયા આગળ વધશે શું તમારી જોડે? તો આ 6 કોમન નીકળી ગયા છે, a કોમન નીકળી ગયા છે, એટલે એક જ વખત તમારી જોડે b વધશે, તો પ્લસ b. આવી રીતે. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નો સર. ઓકે, મેશ્વા? નો સર. મહેક? નો સર. પર્વ? જે? નો સર. પર્વ કઈ ડાઉટ નથી ને? ચેટ બોક્સમાં લખીને મોકલ.
ચલો તો હવે આને આપણે ટ્રાન્સફોર્મ કરવાનું છે. હવે આમાંથી આપણે આ તો લઈ આયા, હવે શું કરવું પડશે, આમાંથી આમાં જવું પડશે ઉપર. તો શું કર્યું, અહીંયા આગળ આજે પહેલું ટર્મ અને બીજા ટર્મનો ક્યુબ છે, તો અહીંયા પહેલું અને બીજું ટર્મ જ લીધું છે. એટલે અહીંયા પહેલું ટર્મ તમારું કયું છે, 2a છે, અને અહીંયા આગળ b છે. તો તમારે શું લેવું પડશે અહીંયા આગળ, તો 2a પ્લસ b લેવું પડશે. અને આ જે છે ક્યુબ, તો અહીંયા હોલ ક્યુબ મૂકી દેવું પડશે. ફરી એકવાર સમજો, અહીંયા આગળ તમારે શું કરવાનું છે કે આના પછી તમારું આ ટર્મ આવી ગયું. હવે આનો આન્સર શું છે, તો a પ્લસ b નો હોલ ક્યુબ ઇઝ ધ આન્સર. હવે a પ્લસ b નો હોલ ક્યુબ એટલે a અને b તમારે ડિસાઈડ કરવાના. તો a પ્લસ b એટલે શું થયું, તો અહીંયા બ્રેકેટમાં જે હશે એ તમારું a પ્લસ b છે. તો અહીંયા બ્રેકેટમાં તમારી જોડે શું છે, 2a પ્લસ b છે. તો આ તમારું a પ્લસ b છે, એટલે તમારો આન્સર ઇઝ a પ્લસ b નો હોલ ક્યુબ. તો 2a પ્લસ b નો હોલ ક્યુબ. That's it. Easy? કોઈને કઈ ડાઉટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. સર અમે ટ્રાય કરીએ. એક મિનિટ બેટા, તમને ટ્રાય કરવા આપું છું. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 આવું છે, 8a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 12a સ્ક્વેર b અને પ્લસ 6ab સ્ક્વેર. ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 1, હા ક્વેશ્ચન નંબર 2 તમારાથી થશે. ચલો ટ્રાય કરો. એમાં ખાલી પ્લસ માઇનસ નો જ ફરક છે, તો ટ્રાય કરો. હા, ક્વેશ્ચન નંબર 3, 27 માઇનસ 125a ક્યુબ માઇનસ 135a અને પ્લસ 225a સ્ક્વેર. તો 27 એટલે 3 નો ક્યુબ, 125 એટલે 5a નો ક્યુબ, 125a ક્યુબ એટલે. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ. કોમન કાઢવા સર ફેક્ટર 45 નીકળે છે. 45 નીકળે છે ને? ઓકે, જોઈ લઈએ. અને 5 થી કટ કરીએ એટલે 5 2 are 10 અને 35 વધશે એટલે 5 4 are 20, 5 9 are 45, 5 8 are 40 અને 5 7 are 35. બરોબર. હવે અહીંયા આગળ 27 ના ફેક્ટર જ લખી નાખીએ, તો 3 into 3 into 3. પછી 225 જોઈએ, તો 225 એટલે 5 થી કેન્સલ કરીએ તો 5 4 are 20 અને 5 5 are 25 એટલે 45. હવે 45 ના ફેક્ટર કરીએ તો 5 into 9, 5 9 are 45 એટલે 5 into 3 into 3. તો હવે બંનેમાં કોમન શું, તો એક આ 5 કોમન છે બંનેમાં અને 2 વખત 3 કોમન છે એટલે 5 9 are 45. તો 45 કોમન નીકળશે. અને બીજું અહીંયા આગળ a અને a સ્ક્વેર છે, તો શું કોમન નીકળવાનું હતું, a કોમન નીકળવાનું હતું. હવે ધ્યાન રાખવાનું છે, મિસ્ટેક ના થાય. મેં કોમન -45 એ કાઢ્યું છે, એટલે અંદર સાઇન ચેન્જ કરવાનું ભૂલવાનું નહીં. આ -45 એ કોમન કાઢ્યું છે આપણે, +45 એ કોમન નથી કાઢ્યું. ઉપરનો જે સમ છે એમાં આપણે +6ab કોમન કાઢ્યું હતું, એટલે અંદર કોઈ જ સાઇન ચેન્જ નથી થતી, કારણ કે આ પોઝિટિવ કોમન નીકળતું હતું. અહીંયા -45 એ કોમન કાઢીએ છે, તો -45 એ કોમન કાઢીશું એટલે શું થશે, સાઇન ચેન્જ થશે. આ 135 માંથી 5 9 are 45 જતું રહ્યું, એટલે વધ્યું શું, તો ખાલી 3 વધ્યું. એટલે અહીંયા 3 વધ્યું. આ a એક વખત જ કોમન નીકળ્યો છે ને અહીંયા એક વખત જ હતો, એટલે એનું કામ પૂરું થઈ ગયું. સાઇન ચેન્જ કરવાની, એટલે માઇનસ હતો એની જગ્યાએ પ્લસ થઈ ગયું, તો આ જે પ્લસ છે અહીંયા આગળ એની જગ્યાએ માઇનસ થઈ જશે. શું કોમન નીકળ્યું, તો 5 9 are 45 કોમન નીકળ્યું છે. તો શું વધ્યું તમારી જોડે, એક 5 વધ્યા છે, તો 5 વધ્યા અને a સ્ક્વેર માંથી a કોમન નીકળી ગયો, તો બીજો એક a વધ્યો છે, એટલે 3 - 5a વધ્યું. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચલો. નો સર. નો સર. ઓકે, ચલો. તો હવે આનો કઈ આઈડેન્ટિટી થઈ, તો a - b હોલ ક્યુબ વાળી આઈડેન્ટિટી થઈ. તો અહીંયા a - b આ છે તમારું, અને a - b હોલ ક્યુબ તમારો આન્સર છે. તો આ તમારું જે બ્રેકેટમાં છે એ તમારું a - b છે. ધેટ્સ વાય આન્સર ઇઝ 3 - 5a and no whole cube. That is the answer. ચલો, કોઈને ડાઉટ?
ચલો ફોર્થ ક્વેશ્ચન મને કરી આપો તો આ વાળો ફોર્થ આવી ગયો સર આન્સર. મારે બી આવી ગયો. મારે પણ. તો આન્સર લખાઓ. હું સર હું કહું -1 એકદમ upon બોલતો 4a - 3b હોલ ક્યુબ. હા મારે પણ આ જ આવે છે. 4a - 3b હોલ ક્યુબ. જો તો ભાઈ આવો આન્સર આવે છે, તમે ટ્રાય કરો અને કઈ ડાઉટ આન્સર લખાયો 4a - 3b હોલ ક્યુબ આવો આન્સર આવે છે. ઓકે, ના ફાવે તો ફરીથી ડિસ્કસ કરી લઈશું ઈદ. ચલો અત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન. સર મારે બી આવી ગયો. ઓકે બેટા, ચલો અહીંયા જો ક્વેશ્ચન નંબર 5 27p³ - 1 upon 216 અને -9 upon 2p² + 1/4p. તો 27 એ કોનો ક્યુબ છે? તો 3 નો ક્યુબ છે. એટલે અહીંયા શું થશે? તો 3p³ થઈ જશે. તમે લોકો પેલા ક્યુબ્સ લખ્યા એમાં 216 કોનો ક્યુબ છે? તો 6 નો ક્યુબ છે. એટલે 1/6 નો ક્યુબ આવી રીતે. અહીંયાથી કોમન કાઢવાનું માઇનસ જો 9/2p², p² એટલે p * p કહેવાય અને 1/4 એટલે 1/2 * 2 કહેવાય અને p આવી રીતે. તો હવે કોમન કાઢીએ તો શું કોમન નીકળશે? જો આ /2 કોમન નીકળશે કારણ કે બંનેમાં છે અને એક વખત p કોમન નીકળશે. ઓકે, તો અહીંયાથી કોમન શું કાઢીએ આપણે? તો -1/2p કોમન નીકળશે. ધ્યાન રાખજો -1/2p કોમન કાઢ્યું છે આપણે એટલે -1/2p કોમન. તો વધ્યું શું તમારી જોડે? અહીંયાથી આ રેડ વાળો જે પાર્ટ છે આટલું નીકળી ગયું, આ કોમન નીકળી ગયું. તો વધ્યું શું તમારી જોડે? 9p વધ્યું હે ને, અને -1/2 વધ્યું. ઓકે, હજી જો આ પ્રોપરલી થતું નથી. અહીંયા આગળ અત્યારે આની પહેલાના સમ આપણે કર્યા તો અહીંયા 2a + b આવે તો અહીંયા 2a નો ક્યુબ આવતો તો અહીંયા b નો ક્યુબ આવતો હતો. અહીંયા આગળ 3 - 5 આવ્યું તો અહીંયા 3 નો ક્યુબ આવે છે ને અહીંયા -5a નો ક્યુબ આવે છે. એટલે એવી રીતે અહીંયા જોઈએ તો અહીંયા 9p છે તો અહીંયા 9p નો ક્યુબ જોઈતો હતો, એવું આવતું નથી હે ને. એટલે પહેલા એવું સેટ કરવું પડશે આપણે કે અહીંયા 3p આવવું જોઈએ અને અહીંયા 1/6 આવવું જોઈએ. તો એક કામ કરીએ, અહીંયા 1/6 લાવવું હોય તો શું કરવું પડે? તો 3 થી ડિવાઈડ ને 3 થી મલ્ટીપ્લાય કરું તો 1/6 આવે. એટલે આ 3p નો ક્યુબ -1/6 નો ક્યુબ -1/2p, અહીંયા 9p માઇનસ અહીંયા 1/6 લાવવું છે એટલે 3 થી મલ્ટીપ્લાય અને 3 થી ડિવાઈડ આવી રીતે. તો 3p નો ક્યુબ -1/6 નો ક્યુબ -1/2p અને આમાંથી કોમન નીકળે આ 9 અને 3 છે તો 3 કોમન નીકળી જશે. એટલે શું વધશે તમારી જોડે? તો તમારી જોડે વધશે અહીંયા 3p વધશે. 9p હતા તો 9 ની જગ્યાએ 3 * 3 લખ્યા અને આ ઉપરથી 3 કોમન નીકળ્યા તો -1/6 વધ્યા. હવે પ્રોપરલી અરેન્જ કરીએ હજી તો આ 3p³ -1/6 નો ક્યુબ -3/2p અને ઇન્ટુમાં 3p -1/6. તો જો જેમ કીધું તો એમ કે અહીંયા 3p આવે છે તો અહીંયા આગળ 3p નો ક્યુબ જોઈએ. અહીંયા 1/6 આવે છે તો અહીંયા 1/6 નો ક્યુબ જોઈએ. હવે બધું પ્રોપરલી અરેન્જ થઈ ગયું છે તો શું લખાય? આની જગ્યાએ 3p -1/6 નો હોલ ક્યુબ
એટલે this is the answer. સેકન્ડ ક્વેશ્ચન હું કરું છું ને ફર્સ્ટ ક્વેશ્ચન તમારે મને કરી આપવાનો છે. x ક્યુબ માઇનસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર આવું છે. ચલ તો એક કામ કરીએ, RHS થી ચાલુ કરીએ. એટલે x માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય અને પ્લસ વાય સ્ક્વેર આવું છે. બ્રેકેટ ઓપન કરવાના છે અને જોવાનું છે કે આન્સર એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ આવે છે કે નહીં. તો બ્રેકેટ ઓપન કરીશું એટલે એક્સ એક વખત આની જોડે મલ્ટીપ્લાય થશે અને વાય એક વખત આની જોડે મલ્ટીપ્લાય થશે. તો એક્સ ઇન્ટુ અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર આવી રીતે હે ને. તો બ્રેકેટ ઓપન કરીએ, આ એક્સ ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે અહીંયા આગળ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય અને પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ આ વાય ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય સ્ક્વેર અને માઇનસ વાય ક્યુબ આવી રીતે. આ વાય ને મલ્ટીપ્લાય કર્યું એટલે વાય એક્સ સ્ક્વેર, આ ઓલરેડી અહીંયા આગળ એક વખત વાય હતું હિત એટલે વાય ઇન્ટુ વાય એટલે વાય સ્ક્વેર થશે જે બરોબર ને. અને આ એક્સ એમના એમ રહેશે, બાર નેગેટિવ છે એટલે આની સાઇન નેગેટિવ આવશે. આ માઇનસ વાય આની જોડે મલ્ટીપ્લાય થાય, વાય સ્ક્વેર છે એક બીજો વાય મલ્ટીપ્લાય થશે એટલે વાય ક્યુબ આવશે. આ માઇનસ છે અને પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે. હવે જે ટર્મ કેન્સલ આઉટ થતા હોય એ ટર્મ કેન્સલ આઉટ કરીએ તો અહીંયા એક્સ સ્ક્વેર વાય છે, આ રહ્યું એક્સ સ્ક્વેર વાય, વાય એક્સ સ્ક્વેર કહો કે એક્સ સ્ક્વેર વાય કહો બંને સેમ જ થાય એટલે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે તો એ કેન્સલ થઈ જશે. સેમ રીતે અહીંયા જો એક્સ વાય સ્ક્વેર છે અને અહીંયા એક્સ વાય સ્ક્વેર છે, આ કેન્સલ આઉટ થઈ જશે એટલે વધશે શું તમારી જોડે એક્સ ક્યુબ વધ્યું અને માઇનસ વાય ક્યુબ વધ્યું. ઓકે એટલે ધેટ ઇઝ ઇક્વલ ટુ LHS. તો LHS ઇક્વલ ટુ થાય છે એટલે આન્સર. ચલો આપણને ક્યુબ આપેલો છે, સ્ક્વેર નથી આપેલો. બે ટર્મ આપ્યા હોય અને ક્યુબ આપેલા હોય એટલે આપણે આજે નવી આઈડેન્ટિટી અત્યારે શીખ્યા એ બેમાંથી એક આઈડેન્ટિટી યુટિલાઇઝ કરવી પડશે, એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ કાં તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ. એટલે જો ફર્સ્ટ વન ક્વેશ્ચન જુઓ તો અહીંયા આગળ 27y ક્યુબ પ્લસ 125z ક્યુબ છે. તો આ 27y ક્યુબ છે એની જગ્યાએ 3y નો હોલ ક્યુબ કહેવાય અને આ જે 125z ક્યુબ છે તો એની જગ્યાએ 5z નો હોલ ક્યુબ કહેવાય. એટલે હવે we can utilize this one identity x cube plus y cube is equal to શું છે પહેલા બ્રેકેટમાં x plus y એટલે તમારું x શું થયું તો x ની જગ્યાએ તમારે 3y રિપ્લેસ કરવાનું છે અને y ની જગ્યાએ સોરી તમારે 5z રિપ્લેસ કરવાનું છે. જે આઈડેન્ટિટી છે એમાં x ની જગ્યાએ તમારે 3y રિપ્લેસ કરવાનું છે અને y ની જગ્યાએ 5z રિપ્લેસ કરવાનું છે. તો શું થઈ જશે x plus y એટલે અહીંયા આગળ 3y plus 5z. સેકન્ડ બ્રેકેટમાં શું x નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવો પડશે તમારે તો 3y નો સ્ક્વેર કરવો પડશે. હવે જો અહીંયા વચ્ચે પ્લસ હોય તો અહીંયા વચ્ચે માઇનસ મૂકવાનું છે એટલે માઇનસ આ બંનેનું પ્રોડક્ટ કોનું તો જે બે ટર્મ તમને આપેલા છે એનું તો 3y into 5z. પછી લાસ્ટ ટર્મ શું તમારું તો પ્લસ જે તમારું સેકન્ડ y વાળું ટર્મ છે એનો સ્ક્વેર કરવાનો છે એટલે અહીંયા 5z નો સ્ક્વેર આવી રીતે. ફરી એકવાર
x + y હોલ ક્યુબ. તો આઈડેન્ટિટી શું છે તમારી? x + y સેકન્ડ બ્રેકેટમાં x², પછી મિડલ ટર્મ શું છે? તો આ બંનેનું પ્રોડક્ટ કરવાનું છે તમારે અને સાઇન અપોઝિટ મૂકવાની છે. એટલે અહીંયા પ્લસ હોય તો માઇનસ મૂકવાની અને માઇનસ હોય તો પ્લસ મૂકવાની. એન્ડ ધેન y². એટલે એ અહીંયા આગળ આ જે તમારું ટર્મ થયું, આ ટર્મ તમારું x થયું અને આ ટર્મ તમારું y થયું. એટલે જ્યાં જ્યાં આઈડેન્ટિટીમાં x છે એની જગ્યાએ 3y મૂકી દો અને જ્યાં જ્યાં આઈડેન્ટિટીમાં y છે એની જગ્યાએ 5z મૂકી દો. એટલે શું થશે? ફર્સ્ટ બ્રેકેટ 3y + 5z, સેકન્ડ બ્રેકેટ અહીંયા 3y નો સ્ક્વેર, અહીંયા પ્લસ છે તો માઇનસ 3y * 5z અને લાસ્ટ ટર્મ પ્લસ 5z નો સ્ક્વેર. Now simplify this one. તો 3y + 5z અહીંયા આગળ 9y², 3 5s are 15 yz અને પ્લસ 5z² એટલે 25z². That's it, answer. ઓકે, હજી એક સમૂહ કરું છું સેકન્ડ વાળો એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો, સેકન્ડ શું છે તમારી જોડે? 64m³ - 343n³. ચલો, 64 કોનો ક્યુબ થાય? તમે લોકોએ ક્યુબ લખેલા છે 4, એટલે અહીંયા આગળ 4m હોલ ક્યુબ આવું લખાય. માઇનસ 343 કોનો ક્યુબ હતો? 11 નો ક્યાં ક્યુબ તમે લખ્યો જ છે? તમે 1 to 10 ના જ ક્યુબ લખ્યા હતા ભાઈ. 7 નો ક્યુબ. હા, 7 નો ક્યુબ. એટલે ક્યુબ અને સ્ક્વેર્સ અહીંયા કામમાં આવશે. 7 નો હોલ ક્યુબ, 7n નો. એટલે હવે આ કયું ફોર્મ્યુલા થયું? તો અહીંયા આગળ x³ - y³ થઈ ગયું. તો જો તમારું x શું થયું? તો x ની જગ્યાએ તમારું 4m થઈ ગયું અને y ની જગ્યાએ 7n થઈ ગયું. આવી રીતે. તો અહીંયા બે બ્રેકેટ બનાવવાના છે. ફર્સ્ટ બ્રેકેટમાં શું લખવાનું તમારે? 4m - 7n. સેકન્ડ બ્રેકેટ x² એટલે અહીંયા આગળ x તમારું શું છે? તો આ તમારું x છે અને આ તમારું y છે. x² એટલે કોનો સ્ક્વેર? ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર, તો 4m નો સ્ક્વેર માઇનસ ફર્સ્ટ ટર્મ ઇન્ટુ સેકન્ડ ટર્મ, બંને ટર્મને પ્રોડક્ટ કરવાનું. સોરી, માઇનસ નહીં, પ્લસ. માઇનસ હોય તો પ્લસ લેવાનું, પ્લસ હોય તો માઇનસ લેવાનું. પ્લસ 4m * 7n પ્લસ 7n નો સ્ક્વેર. આવી રીતે. હવે સિમ્પ્લિફાય કરો. તો સિમ્પ્લિફાય કરીએ એટલે અહીંયા 4m - 7n, આને કશું જ નથી કરવાનું, આ એઝ ઇટ ઇઝ રહેશે. આને સિમ્પ્લિફાય કરવાનું છે. 4m નો સ્ક્વેર એટલે 16m². આ 4 7s are 28 એટલે અહીંયા 28mn. અહીંયા 7n નો સ્ક્વેર, તો 7n નો સ્ક્વેર એટલે 49n². આવી રીતે. ચલો, ધીસ ઇઝ ધ આન્સર. કોઈને કઈ ડાઉટ છે? આમાં પણ 4 ટર્મ છે અને આની પહેલા જે a + b હોલ ક્યુબ હતું એની આઈડેન્ટિટીમાં બી 4 ટર્મ આવતા હતા. a³ + b³ + 3a²b + 3ab². યાદ હોય તો આમાં બી 4 ટર્મ છે અને આમાં પણ 4 ટર્મ છે. તો ખબર કેવી રીતે પડે કે કયો ફોર્મ્યુલા યુટિલાઇઝ કરવાનો છે? તો ફોર્મ્યુલા જે યુટિલાઇઝ કરવાનો છે એ જુઓ. અહીંયા આગળ x³ + y³ + z³ એવું છે. એટલે 3 ટર્મના ક્યુબ નીકળવા જોઈએ. આની અંદર 2 ટર્મના ક્યુબ નીકળવા જોઈએ. પેલાની અંદર 3 ટર્મના ક્યુબ નીકળવા જોઈએ અને આની અંદર 2 ટર્મના ક્યુબ નીકળવા જોઈએ. આ ડિફરન્સ છે બંને વચ્ચેનો. ઓકે, એટલે આ ડિફરન્સ ધ્યાન રાખજો કે શું ડિફરન્સ છે બંને વચ્ચેનો. તો આ ડિફરન્સ છે કે અહીંયા આગળ 3 ટર્મનો ક્યુબ થવો જોઈએ અને અહીંયા 2 ટર્મનો ક્યુબ થવો જોઈએ. તો 27x³ + y³ + z³ - 9xyz. તો 27 એટલે 3 નો ક્યુબ કહેવાય
એટલે આ 3x નો ક્યુબ, y ક્યુબ એટલે y નો ક્યુબ કહેવાય અને z ક્યુબ એટલે z નો ક્યુબ કહેવાય, માઇનસ 9xyz છે એટલે એ 3 ઇન્ટુ આ ત્રણેય ટર્મનું મલ્ટિપ્લિકેશન. તો 3 ઇન્ટુ આ ત્રણેય ટર્મનું મલ્ટિપ્લિકેશન જુઓ તો 3x ઇન્ટુ y ઇન્ટુ z, તો જુઓ તો 3 3 9xyz જ થવાનું છે અને અહીંયા 9xyz જ આપેલું છે. એટલે આ જે છે આપણે સિમ્પ્લિફિકેશન જે કર્યું એ સાચું સિમ્પ્લિફિકેશન કર્યું છે, એકવાર વેરીફાઈ કરી લેવાનું. હવે શું થયું જુઓ તો હવે અહીંયા આગળ જે xyz છે એને રિપ્લેસ કરી દઈએ. તો x ની જગ્યાએ શું મૂકવું પડશે? 3x મૂકવું પડશે. y ની જગ્યાએ શું મૂકવું પડશે? તો y મૂકવું પડશે. અને z ની જગ્યાએ શું મૂકવું પડશે? તો z મૂકવું પડશે. એટલે અહીંયા આગળ બે બ્રેકેટ બનાવવાના છે. તો ફર્સ્ટ બ્રેકેટમાં શું છે? તો ફર્સ્ટ બ્રેકેટમાં x plus y plus z, એટલે ત્રણેયનું એડિશન કરીને મૂકી દેવાનું. તો 3x plus y અને plus z આવી રીતે. સેકન્ડ બ્રેકેટમાં શું છે? તો સેકન્ડ બ્રેકેટમાં પહેલા ત્રણેય ટર્મના સ્ક્વેર કરવાના. એટલે આ ત્રણેય ટર્મ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટર્મ જે છે એ ત્રણે ત્રણ ટર્મના ઓલ થ્રી ટર્મ્સના સ્ક્વેર કરવાના. એટલે 3x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર આવી રીતે. માઇનસ શું છે? x ઇન્ટુ y એટલે ફર્સ્ટ ઇન્ટુ સેકન્ડ ટર્મ, સેકન્ડ ઇન્ટુ થર્ડ ટર્મ અને ફર્સ્ટ ઇન્ટુ થર્ડ ટર્મ. ઓકે, તો માઇનસ ફર્સ્ટ ઇન્ટુ સેકન્ડ ટર્મ, તો ફર્સ્ટ ટર્મ તમારું શું છે? 3x છે ઇન્ટુ સેકન્ડ ટર્મ શું છે? y છે, માઇનસ સેકન્ડ ઇન્ટુ થર્ડ ટર્મ, તો સેકન્ડ ટર્મ તમારું y છે, થર્ડ ટર્મ તમારું z છે, માઇનસ ફર્સ્ટ ઇન્ટુ થર્ડ ટર્મ તો 3x ઇન્ટુ z આવી રીતે. હવે આને સિમ્પ્લિફાઈ કરી દઈએ તો ઇટ ઇઝ 3x પ્લસ y પ્લસ z. અહીંયા 3x નો સ્ક્વેર એટલે 9x સ્ક્વેર, અહીંયા y સ્ક્વેર, અહીંયા z સ્ક્વેર, માઇનસ 3xy માઇનસ yz અને માઇનસ 3xz. This is the answer. Question number 12. Verify that x cube plus y cube plus z cube minus 3xyz is equals to x plus half into x plus y plus z, x square minus x minus y whole square, etc. etc. આવું વેરીફાઈ તમારે કરવાનું છે. તો let's start with RHS. RHS થી ચાલુ કરી દઈએ. RHS is 1/2 into x plus y plus z આવું છે. સેકન્ડ બ્રેકેટમાં શું છે? અહીંયા x માઇનસ y નો હોલ સ્ક્વેર છે, y માઇનસ z નો હોલ સ્ક્વેર છે અને z માઇનસ x નો હોલ સ્ક્વેર છે. હવે આ હોલ સ્ક્વેર એક્સપાન્ડ કરી નાખીએ. ઓકે, હવે હોલ સ્ક્વેર એક્સપાન્ડ કરી નાખીએ. આ 1/2 એઝ ઇટ ઇઝ, અહીંયા x plus y plus z એઝ ઇટ ઇઝ. આ હોલ સ્ક્વેર એક્સપાન્ડ કરવું એટલે x માઇનસ y હોલ સ્ક્વેર, આપણી જોડે ફોર્મ્યુલા હતી યાદ હોય તો a માઇનસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ 2ab અને પ્લસ b સ્ક્વેર. આઈડેન્ટિટી હતી હે ને? તો અહીંયા x માઇનસ y હોલ સ્ક્વેર છે એટલે ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર, માઇનસ હોય તો વચ્ચે માઇનસ મૂકવાનું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્મનું મલ્ટિપ્લિકેશન એટલે 2xy, then લાસ્ટ ટર્મનો સ્ક્વેર એટલે પ્લસ y સ્ક્વેર. આનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું ફર્સ્ટ બ્રેકેટનું. ચલો નેક્સ્ટ ઇઝ y માઇનસ z હોલ સ્ક્વેર સેકન્ડ બ્રેકેટ. હવે આ ફર્સ્ટ બ્રેકેટનું સિમ્પ્લિફિકેશન કર્યું છે આપણે. અહીંયા સેકન્ડ બ્રેકેટ y માઇનસ z એટલે શું કરવાનું છે? ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે 2yz પ્લસ આ લાસ્ટ ટર્મનો સ્ક્વેર એટલે z નો સ્ક્વેર. હવે થર્ડ બ્રેકેટ z માઇનસ x હોલ સ્ક્વેર એટલે z સ્ક્વેર માઇનસ 2xz અને પ્લસ x સ્ક્વેર.
આ રીધમ બોલો. સર આપણે આને બ્રેકેટ વગર ડાયરેક્ટ કરી શકીએ? કરી શકીએ ને, ઓકે પ્લસ જ છે એટલે કોઈ ફરક નહીં પડે. આ તો જસ્ટ ફોર ધી બાયફર્ગેશન કે આ કોનું સિમ્પ્લિફિકેશન છે એ ખ્યાલ આવે આપણને એટલે બ્રેકેટ મૂક્યા છે. બાકી બ્રેકેટ મૂકવાની કોઈ જરૂર નથી કારણ કે પ્લસ છે. ઓકે, એટલે this Okay, is sir. equals to 1/2 into x plus y plus z. આ એમનું એમ. અહીંયા આગળ બ્રેકેટ બધા ખુલી જશે એટલે લાઈક ટર્મ આપણે એડ કરીએ તો જો અહીંયા આગળ x સ્ક્વેર, બીજે ક્યાં x સ્ક્વેર દેખાય છે? આ રહ્યું. એટલે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર તો 2x સ્ક્વેર, હે ને? વચ્ચે પ્લસ છે એટલે બધું એડિશનમાં જ છે. પછી y સ્ક્વેર જો બીજે ક્યાં y સ્ક્વેર દેખાય છે? આ રહ્યું. એટલે y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર તો 2y સ્ક્વેર. જો તો z સ્ક્વેર દેખાય છે ક્યાંય બે જગ્યાએ? એટલે આ z સ્ક્વેર અહીંયા આગળ એક અને એક અહીંયા આગળ, એટલે z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર એટલે 2z સ્ક્વેર. આવી રીતે પછી આ જે 2xy 2yz ને 2zx તો એક જ વખત છે એટલે -2xy -2yz અને -2xz. ઓકે, તો સેકન્ડ બ્રેકેટમાં જો બધામાં 2 2 2 આવે છે એટલે વી કેન ટેક કોમન 2 ફ્રોમ ધી સેકન્ડ બ્રેકેટ. સેકન્ડ બ્રેકેટમાંથી 2 કોમન નીકળશે એટલે 1/2 ઇન્ટુ અહીંયા x પ્લસ y પ્લસ z ઇન્ટુ શું છે અહીંયાથી 2 મેં કોમન કાઢી લીધું તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. અહીંયાથી 2 કોમન કાઢી લઈશ એટલે xy yz અને zx માઇનસમાં. ઓકે, એટલે હવે આ 2 અને આ 2 કેન્સલ કરી નાખો, મલ્ટીપ્લિકેશનમાં છે એટલે કેન્સલ થાય. તો તમારી જોડે શું વધ્યું? તો આપણી જોડે આવું વધ્યું. ફર્સ્ટ બ્રેકેટ x પ્લસ y પ્લસ z, સેકન્ડ બ્રેકેટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. હવે જો પ્રીવિયસમાં આપણે આ જે આઈડેન્ટિટી યુઝ કરી તો આ બે બ્રેકેટ જે છે એ ઓબ્ઝર્વ કરો, x પ્લસ વાય પ્લસ ઝેડ અને પછી બીજા બ્રેકેટમાં x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. આના જેવું છે બે બ્રેકેટ, x પ્લસ વાય પ્લસ ઝેડ પછી x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. આયુષ આવું છે ને? હા સર. એટલે આની જગ્યાએ તમે શું લખી શકો? તો આની જગ્યાએ આપણે આ આપેલું હોય તો x ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz લખી શકીએ. એટલે આની જગ્યાએ x ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz લખાશે. This Sir. is the answer. 13th question, x plus y plus z is equals to 0 હોય તો show that x cube plus y cube plus z cube is equal to 3xyz થશે. તો જો અહીંયા આગળ x cube plus y cube plus z cube minus 3xyz ની આપણી જોડે આઈડેન્ટિટી હતી, બે બ્રેકેટ હતા, એમાં ફર્સ્ટ બ્રેકેટમાં x plus y plus z હતું, સેકન્ડ બ્રેકેટમાં શું હતું તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ ફર્સ્ટ ઇન્ટુ સેકન્ડ ટર્મ એટલે xy માઇનસ સેકન્ડ ઇન્ટુ થર્ડ ટર્મ એટલે yz માઇનસ ફર્સ્ટ ઇન્ટુ થર્ડ ટર્મ એટલે xz. આવું હતું. હવે અહીંયા આપણને કીધું છે કે x પ્લસ વાય પ્લસ ઝેડ ની વેલ્યુ 0 છે. તો આ જે x પ્લસ વાય પ્લસ ઝેડ છે એની જગ્યાએ હું 0 પ્લગ ઇન કરી શકું એટલે 0 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx થશે. તો 0 આ રીધમ બોલો. સર તો આમાં એવું નહીં શો થતું હતું કે x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 0, z ઇઝ ઇક્વલ ટુ 0? એવું કેવી રીતે થાય? x પ્લસ y પર z ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એવું ના કહેવાય? ના જ કહેવાય ને. -3 +2 +1 આનો વેલ્યુ 0 થાય કે ના થાય?
થાય. તો આ 0 છે, આ 0 છે, આ 0 છે. અમારા ત્યાં તો નથી, તમારે ત્યાં છે? ના સર. તમારે ત્યાં નથી ને, હમ. એટલે એવું ના થાય બેટા. ઓકે, એવું Okay, ક્યારે sir. થાય જ્યારે સ્ક્વેર આપ્યું હોય ને, અગર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર 0 થતું હોય તો a b અને c ત્રણેય 0 થાય. જ્યારે સ્ક્વેર આપ્યું હોય અને સમેશન આપ્યું હોય ને તો, કારણ કે સ્ક્વેર આપે એટલે બધા ટર્મ પોઝિટિવ થઈ જાય અને પોઝિટિવ ટર્મનું સમેશન કોઈ દિવસ 0 ના થાય એક્સેપ્ટ દે ઇટસેલ્ફ આર 0. એ પોતે 0 હોય તો જ 0 થાય, નહીં તો સમેશન 0 ના થાય. એટલે જ્યારે આવું આપ્યું હોય ત્યારે બરોબર છે, પણ જ્યારે ત્રણ ટર્મના તને સમેશન આપ્યા હોય તો જરૂરી નથી ટર્મનું સમેશન 0 હોય તો ત્રણ ટર્મ 0 થવા જોઈએ. ઓકે, ક્લિયર? ઓકે સર, ડન. એટલે 0 into anything, તો 0 into anything is equal to 0. એટલે આપણે શું પ્રૂવ થયું કે આની જે વેલ્યુ છે, કોની વેલ્યુ? x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3xyz ની વેલ્યુ શું આવી? તો આની વેલ્યુ 0 આવી. હવે આ જે માઇનસ 3xyz છે એને પેલી સાઈડ પર લઈ જઈએ આપણે, રાઈટ સાઈડ પર, તો શું વધશે તમારી જોડે? x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz વધશે તમારી જોડે. ધેટ્સ ઇટ. ઓકે, એટલે જે શો કરવાનું હતું એ શો થઈ ગયું કે x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz. એટલે આપણે આ જે ટર્મ છે એને બી એઝ ઇન આઈડેન્ટિટી કન્સિડર કરવું પડશે કે જ્યારે ત્રણ ટર્મ આપ્યા હોય એનો ક્યુબ શોધવાનો હોય, એટલે x³ પ્લસ y³ પ્લસ z³ શોધવાનું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ચેક ધેટ કે એ ત્રણેયનું સમેશન 0 થાય છે કે નહીં. જો ત્રણેયનું સમેશન 0 થતું હોય તો એની વેલ્યુ 3xyz થશે. હા ચાર્વી, બોલો બેટા. સર, તો હર વખતે થોડી ના x પ્લસ y પ્લસ z 0 હોય. x પ્લસ y પ્લસ z હર વખતે 0 ના હોય. તો જેમાં 0 થતું એમાં જ આ ફોલો થશે, નહીં તો ફોલો નહીં થાય. તો આપણને કોઈ પણ x મતલબ x ની જગ્યાએ કોઈ બી એવો સમ x y z ની જગ્યાએ કોઈ પણ એવો સમ ક્યુબ નો આવ્યો તો ઇક્વલ્સ ટુ 3xyz નહીં હોય ને? ના, જ્યારે 0 હોય ત્યારે જ હોય, પણ તમને લોકોને એવા જ સમ આપશે કે જેમાં ઇક્વલ ટુ 0 થતું હોય. જેમ કે આ 14th ક્વેશ્ચન છે તો 14th નો ફર્સ્ટ હું કરું છું, સેકન્ડ તમે કરી નાખજો હોમવર્કમાં. જો અને સર, આની હા. પહેલા વાળી જે વેરીફાઈ હતું એ પણ એક આઈડેન્ટિટી કન્સિડર થઈ શકે? હા, થાય ને. દે સુવાન નથી ભાઈ. વિધાઉટ એકચ્યુઅલી કેલ્ક્યુલેટિંગ ક્યુબ્સ, એટલે આના ક્યુબ તમારે નહીં કરવાના. 12 નો ક્યુબ, 7 નો ક્યુબ ને 5 નો ક્યુબ એ શોધવાનો નહીં તમારે. અને વિધાઉટ ફાઇન્ડિંગ ક્યુબ ઇવેલ્યુએટ ઈચ અધર. એટલે જો અહીંયા x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz થાય, પણ ક્યારે થાય? જ્યારે ત્રણેયનું સમેશન 0 થતું હોય. ત્રણેયનું કોનું? ત્રણેયનું આ ક્યુબ વગરના ટર્મ્સનું સમેશન 0 થતું હોય ત્યારે. તો અહીંયા x ની વેલ્યુ શું થઈ? -12 થઈ. y ની વેલ્યુ શું થઈ? તો 7 થઈ. અને z ની વેલ્યુ શું થઈ? તો 5 થઈ. એટલે આ જુઓ તો 0 થાય છે કે નથી થતું? થાય છે. થાય છે. તો this is equals to 0. ઓકે, તમારું આ x થયું, આ y થયું અને આ z થયું, હે ને? તો અહીંયા આગળ અગર x પ્લસ y પ્લસ z 0 થતું હોય તમારે ખાલી સિમ્પલી લખી નાખવાનું કે હિયર x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ધેરફોર શું થશે? તો -12 નો ક્યુબ પ્લસ 7 નો ક્યુબ અને પ્લસ 5 નો ક્યુબ એટલે x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz, એટલે 3 ઇન્ટુ -12 ઇન્ટુ 7 ઇન્ટુ 5. હવે આને સિમ્પ્લિફાઈ કરી નાખીએ તો 12 3s 36 થશે, એટલે આ -36 થયું અને 7 5s 35 થશે, એટલે આ +35 થયું. તો 36 ઇન્ટુ 35 કરીએ એટલે 1260, એટલે -1260 આન્સર. ઇઝી છે? કોઈને કઈ ડાઉટ છે તો કહો. સર
14 નો સેકન્ડ છે, એક 28 નો ક્યુબ માઇનસ 15 નો ક્યુબ માઇનસ 13 નો ક્યુબ. તો જસ્ટ સિમ્પલ x ની વેલ્યુ 28 થઈ, y ની વેલ્યુ -15 થઈ અને z ની વેલ્યુ -13 થઈ. બીજું કશું જ નથી, સિમ્પલ છે. ખાલી x y z ની જગ્યાએ આ વેલ્યુ મૂકી દેવાની. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15. Question number 15. Given possible expression for the length and the breadth of each of the following rectangles, find their areas given. Okay. એટલે તમને એરિયા આપેલો છે અને લેન્થ અને બ્રેડથ શોધવાની છે આપણે. સિમ્પલ છે. જો ફર્સ્ટ હું કરું છું, સેકન્ડ તમારે હોમવર્કમાં કરવાનો છે. First question. (25a² minus 35a and +12) આ એરિયા આપેલો તમને. હવે એરિયા ઓફ રેક્ટેંગલ કોઈને યાદ છે? Yes. Sir, L into B. L into B है ना? तो एरिया ऑफ रेक्टेंगल is equal to L into B હતું. હવે આના હું ફેક્ટર કરી નાખું. રીધમાં બ્લેક ડોટ તારાથી થઈ ગયો લાગે પાછો. અહીંયા આના ફેક્ટર કરી નાખું 25a² minus 35a અને +12. આના ફેક્ટર કેવી રીતે કરવાના હતા? તો આના ફેક્ટરમાં આવું હતું, પહેલા આનું ને આનું મલ્ટીપ્લિકેશન કરવાનું 25 અને 12. એટલે જ્યારે આવા મોટા મોટા નંબર આવે ને ત્યારે એકચ્યુઅલી મલ્ટીપ્લિકેશન નહીં કરવાનું, તમારે થોડીક બુદ્ધિ ચલાવીને આના ફેક્ટર કરવાના. તો 25 ના ફેક્ટર્સ કરીએ એટલે 5 into 5, બરોબર? તો 5 5 are 25 થશે. 25 ના ફેક્ટર કરીએ એટલે તો 25 ના ફેક્ટર કરીને મૂકી દીધા આપણે 5 into 5. 12 ના ફેક્ટર કરો એટલે 2 into 2 into 3 આવી રીતે થશે. હવે જો અહીંયા આગળ શું હતું, ફેક્ટરાઇઝ કરતા હતા ત્યારે આપણે કે અગર આ ટર્મ પોઝિટિવ હોય તો એડિશન કરીને તમારે 35 આવવું જોઈએ, એ ટાઈપના ફેક્ટર કરવાના. અને જો લાસ્ટ ટર્મ નેગેટિવ હોય તો સબટ્રેક્શન કરીને 35 આવવું જોઈએ, એ ટાઈપના ટર્મ લાવવાના. હિત યાદ આવ્યું? ઓકે, એટલે હવે અહીંયા આગળ તમારે એવા ટર્મ સેટ કરવાના છે કે જેનું એડિશન 35 થતું હોય. એટલે જો આપણે ફેક્ટર સેટ કરીએ તો 5 4s are 20, 5 into 2 into 2 એટલે આ 20 અને 5 અને 3, તો 5 અને 3 નું પ્રોડક્ટ કરીશું એટલે 15. તો 20 plus 15 કરો તો 35 થાય? યસ સર થાય. મારે શું જોઈએ છે? -35 જોઈએ છે. એટલે હું શું કરીશ તો -20 અને -15 કરી નાખીશ. એટલે આપણા ફેક્ટર શું થઈ ગયા? તો 25a² minus 20a minus 15a અને +12 આવી રીતે. હવે શું કરતા હતા આપણે? આ રીતે બોલો. So splitting by middle term વાળી મેથડ છે. સ્પ્લિટિંગ બાય મિડલ ટર્મ વાળી મેથડ છે, જે લાસ્ટ યર કરતા હતા એની જ વસ્તુ આપણે અત્યારે કરીએ છીએ. ઓકે. હવે આની અંદર કોમન કાઢીએ પહેલા આપણે. તો કોમન શું કાઢશું? આ 25a² ને 20a છે, તો 25 અને 20 માંથી કોમન કાઢવાનું છે. 25 એટલે 5 into 5 થાય અને આ 5 into 4 થાય, તો 5 કોમન નીકળશે, હે ને? તો આ 25 અને 20 માંથી કોમન શું નીકળશે? તો 5 કોમન નીકળશે. પછી આ a² અને a છે, તો શું કોમન નીકળશે? a કોમન નીકળશે. ઓકે, તો હવે વધ્યું શું તમારી જોડે? 25 માંથી આપણે આ 5 કોમન કાઢી લીધા, એટલે વધશે શું તમારી જોડે? તો આ એક 5 વધ્યા તમારી જોડે, એટલે અહીંયા વધશે તમારી જોડે 5. આ a² હતું એમાંથી એક કોમન કાઢી લીધા છે, એટલે a વધ્યા આપણી જોડે. નેક્સ્ટ આ માઇનસ આ 20a છે, તો 20a માંથી આપણે 5 કોમન કાઢી લીધા હતા, એટલે વધ્યું શું આપણી જોડે? તો અહીંયા 4 વધ્યું. ઓકે, એટલે 4. આ a ઓલરેડી આપણે કોમન કાઢી લીધા છે, એટલે કશું વધશે નહીં. હવે અહીંયાથી શું કોમન નીકળશે? તો 15 અને 12 છે,
એટલે આ 15 એટલે 3 5s અને અહીંયા 12 એટલે 3 4s. તો 3 કોમન નીકળશે આ બંનેમાંથી અહીંયાથી. પણ ધ્યાન રાખો માઈનસ પણ કોમન કાઢવું પડશે. તો -3 એ કોમન નીકળશે. હા, કેટલી વાર લાગશે? ચાર્જિંગ નથી. વાર લાગશે, 10 મિનિટ લાગશે. હા. -3 એ કોમન નીકળશે. -3 એ કોમન નીકળશે એટલે જો તો 15 માંથી 3 કોમન નીકળી ગયા એટલે શું વધ્યું તમારી જોડે? તો 5 વધ્યું. એટલે અહીંયાથી 3 એ કોમન કાઢી લીધું એટલે 5 વધ્યું. સોરી, 3 એ નહીં, ખાલી 3 જ કોમન નીકળશે કારણ કે 12 જોડે એ તો છે નહીં. એટલે અહીંયા આગળ 5 વધ્યું, અહીંયા એ વધ્યા. માઇનસ કોમન કાઢ્યું છે એટલે ધ્યાન રાખજો સાઇન ચેન્જ કરવી પડશે. એટલે આ જે પ્લસ છે તો પ્લસની જગ્યાએ માઇનસ કરવું પડશે. એટલે પ્લસની જગ્યાએ માઇનસ. શું કરવાનું? આ 12 હતા એમાંથી 3 કોમન નીકળી ગયા છે તો શું વધ્યું? તો 4 વધ્યું. એટલે અહીંયા 5a - 4 આવી રીતે. હવે આ 5a - 4 વાળું આખું બ્રેકેટ કોમન નીકળી જશે. તો 5a - 4 વાળું આખું બ્રેકેટ કોમન નીકળી ગયું બંનેમાંથી. તો 5a - 4 તો વધ્યું શું તમારી જોડે? 5a વધ્યું અને -3 વધ્યું. હવે જો એરિયા ઓફ રેક્ટેંગલ શું હતું? L * B હતું. એટલે આ શું થવું જોઈએ? L થવું જોઈએ અને આ B થવું જોઈએ. ઓકે, હવે આપણને ખબર નથી કે L પહેલા છે કે B પહેલા છે, પણ જનરલી લેન્થ તમને પહેલા જ આપેલી હોય અને બ્રીથ તમને છે એ પછી જ આપેલી હોય. એટલે લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ અને width is equal to this. Okay, એટલે length is equals to 5a - 4 or આ પહેલા L આપ્યું અને પછી B આપ્યું હોય એવું બી પોસિબલ છે અને પછી L આપ્યું અને પહેલા B આપ્યું હોય એવું બી પોસિબલ છે. length is equal to 5a - 4 or 5a - 3 અને breadth is equals to 5a - 3 લેવાનું એક વખત અહીંયા આગળ or 5a - 4. That's it. Answer. Question number 15 નો સેકન્ડ સેમ છે, મિડલ ટર્મ સ્પ્લિટ કરવાનું છે એટલે એ તમારાથી સોલ્વ થઈ જશે. ક્વેશ્ચન નંબર 16 આ પણ ક્યુબોઇડ છે. એટલે ક્યુબોઇડ નું શું હતું? તો L * B * H હતું, યાદ હોય તો. એટલે એક કામ કરીએ, આ સેકન્ડ ચલો નાના બે મારા જ કરવા પડશે, ફટાફટ સમજાવી દો. Sixteenth question. બહુ જ સિમ્પલ છે. ક્યુબોઇડ છે. ક્યુબોઇડ એટલે શું હતું? L * B * H હતું આવી રીતે. એટલે બે ટર્મ આના આગળના સમમાં આપણી જોડે બે ટર્મ મલ્ટીપ્લિકેશનમાં આવ્યા હતા, એની જગ્યાએ અહીંયા 3 ટર્મ મલ્ટીપ્લિકેશનમાં આવશે. તો પહેલા જો સિમ્પલ છે, 3x² - 12x છે એટલે પહેલા કોમન કાઢી લઈએ જે કોમન નીકળતું હોય એ. તો 3 કોમન નીકળશે કારણ કે 12 જે છે એને 3 4 12 કહેવાય. અહીંયા x² છે ને અહીંયા x છે એટલે x બી કોમન નીકળશે. તો અહીંયા આગળ વધ્યું શું તમારી જોડે? x વધ્યું. 3x² માંથી 3x કોમન આવી ગયું એટલે x વધ્યું. -12x માંથી શું કોમન આવ્યું? તો 3 કોમન આવી ગયું એટલે શું વધ્યું? 4 વધ્યું. અને x તો ઓલરેડી આપણે કોમન કાઢી લીધેલું છે એટલે અહીંયા 3 ટર્મ થઈ ગયા, 3 × x × x - 4 એટલે LBH થઈ ગયું. ઓકે, તો L is equals to B is equal to અને H is equal to. એટલે આ જે છે આપણે ડાયમેન્શન જ પૂછ્યા છે આપણને, આપણે સ્પેસિફાઈ કરવાનું નથી કે લેન્થ શું છે, વિડ્થ શું છે અને હાઈટ શું છે. The dimensions are સર આન્સર આવી ગયા? હા
3x અને x - 4 ધેટ્સ ઇટ. આટલું જ કરવાનું છે આમાં. હવે આના પછીનો લાસ્ટ સમ, ચેપ્ટરનો બી લાસ્ટ સમ અને એક્સરસાઇઝનો બી લાસ્ટ સમ. વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલું છે 12ky², 8ky and 20ky. એટલે જેમ કીધું એમ પહેલા જે કોમન નીકળતું એ કોમન કાઢી લેવાનું છે. 12ky² પ્લસ 8ky અને -20k. તો બધામાંથી 2 કોમન નીકળશે અને k પણ કોમન નીકળશે. એટલે 2k કોમન કાઢી લીધું તો શું વધ્યું અહીંયા આગળ તમારી જોડે 6y². અહીંયાથી 2 કોમન નીકળ્યું એટલે 4y. અહીંયાથી 2 કોમન નીકળ્યું એટલે 20 માંથી 2 કોમન નીકળશે તો 10. હજી 2 કોમન નીકળશે આમાંથી તો 4k થઈ જશે. અહીંયા 3y² પ્લસ y એન્ડ -5 આવું વધ્યું તમારી જોડે. તો હવે આને તમારે સ્પ્લિટ કરવાનું છે, મિડલ ટર્મ સ્પ્લિટિંગ વાળી મેથડ. 3y² પ્લસ y -5 એટલે 3 5 15. સોરી, અહીંયાથી 2 કોમન કાઢ્યું હતું તો 2 વધશે. 4y માંથી 2 કોમન કાઢ્યું એટલે અહીંયા કે 12 4 થયા પણ અંદરથી 2 કોમન કાઢ્યું એટલે 15 ને તમારે સ્પ્લિટ કરવાના છે. તો 15 ના સ્પ્લિટિંગ શું થશે તો 3 અને 5 જ થશે. 5 - 3 કરીએ તો 2 આવે. એટલે આપણે શું લખવાનું અહીંયા 4k એઝ ઇટ ઇઝ. આ 3y² પ્લસ 5y -3y અને -5 આવી રીતે. તો 4k અહીંયા આગળ આ બે ટર્મ માંથી કોમન કાઢીએ એટલે y કોમન નીકળશે તો ઇટ ઇઝ 3y પ્લસ 5 અને આ બે ટર્મ માંથી -1 કોમન કાઢીએ એટલે 3y પ્લસ 5 આવી રીતે. તો 4k એઝ ઇટ ઇઝ આખું આ બ્રેકેટ કોમન નીકળ્યું 3y પ્લસ 5 વાળું તો 3y પ્લસ 5 બ્રેકેટ કોમન. સેકન્ડ બ્રેકેટમાં શું વધ્યું તમારી જોડે આ 3y પ્લસ 5 કોમન નીકળી ગયું એટલે y -1 વધ્યું. તો ડાયમેન્શન્સ આર કયા થવાના તો 4k 3y પ્લસ 5 ખાલી વચ્ચે કોમા મૂકી દેવાનો છે અને y -1. ચલો કોઈ હોમવર્કમાં તમારે શું કરવાનું છે, હોમવર્કમાં બધા સમ કરવાના છે તમારે. જે બાકી આપણે નોટ કરવાના છે એ બધા સમ લખવાના છે. ડન સમ્સ જે આજના છે એ બધા લખવાના. સ્ક્વેર્સ અને ક્યુબ જે છે એ લખવાના છે. બરોબર, અને મને મોકલવાનું છે. અને જે લાસ્ટ ટાઈમનું 2.5 નું જેને બાકી હતું 3 to 7 સમ મોકલ્યા નથી મને, એ લોકો પણ મને મોકલશે. ઓકે.